નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં આપ સૌનું સ્વાગત છે। આજનો 1 કલાક તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે। ધોરણ 10 ગણિત વિષયનો ખૂબ જ અમૂલ્ય 1 કલાક તમારી સમક્ષ લઈને આવ્યો છું। હું છું યોગેશ જે પ્રજાપતિ અને આજે આ વિડીયોમાં આ 1 કલાકમાં ધોરણ 10 ગણિત વિષયના તમામ ચેપ્ટરો સરળતાથી બોર્ડની પરીક્ષામાં દરેક પ્રશ્નોનો જવાબ તમે લખી શકો તેના માટે ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવ્યો છું। તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ કે આ વિડીયોને છેક છેલ્લે સુધી જોઈ લો અને ખૂબ જ અગત્યના વિડીયોમાંથી તમારે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો તેની ટિપ્સ અને એક સમજણપૂર્વક વિડીયો લઈને આવેલો છું। તો દરેક મિત્રો આ વિડીયોને છેક છેલ્લે સુધી નિહાળો। તો મિત્રો, પ્રકરણ 1 ધોરણ 10 ગણિત વિષયમાં ટોટલ 14 પ્રકરણ છે। તે પૈકીનું પહેલું પ્રકરણ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં આપણે રિયલ નંબર્સ કહીશું। ડિટેલમાં આપણે અગાઉના 14 વિડીયો તમે જોયા હશે, ચેપ્ટર વાઇઝ પ્રકરણ વાઇઝ બનાવેલા જ છે અને આ યુટ્યુબ ચેનલ પર મૂકેલા જ છે અને તમે સારી રીતે જોયેલા છે। તો હવે આપણે આ ચેપ્ટરમાંથી ગુસા અને લસા રિગાર્ડિંગ એક પ્રશ્ન એમસીક્યુ અથવા 1 માર્ક્સમાં પૂછાય છે ને પૂછાય જ છે। તો મિત્રો, ગુસા અને લસા તમારે કાઢવાનો રહેશે। ફોર એક્ઝામ્પલ 12 અને 15 નો ગુસા કાઢવો છે તો 2 × 2 4 તરી 12, 3 પંચું 15। જો તમને 12 અને 15 નો ગુસા કહે તો જે કોમન છે, બંનેમાં કોમન જે હોય તેને આપણે ગુસા કહીશું, એટલે કે કોમન અવયવમાં 3 જ છે તો 3 ગુસા બનશે। અને લસામાં જે કોમન છે તેની મેક્સિમમ ઘાત એટલે કે મહત્તમ ઘાત જોઈશું તો અહીં 3 તો આવશે, લસામાં શું આવશે મિત્રો? 3 આવશે, 2 ની 2 ઘાત પણ આવી જશે અને 5 પણ આવી જશે। બાકીનું બધું જે કોમન હોય તેની મહત્તમ ઘાત, કોમનની મહત્તમ ઘાત અને બાકીનું બધું જ આવી જાય। તો આ રીતે લસા અને ગુસા રિગાર્ડિંગ 1 માર્ક્સના એમસીક્યુમાં ઘણા બધા દાખલા પૂછાતા હોય છે દર વર્ષે। હવે બીજો કોન્સેપ્ટ કે ગુસા કોઈ પણ 2 પૂર્ણાંકોનો ગુસા અને તે જ પૂર્ણાંકોનો લસા જેના બરાબર તે બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર હોય। આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, આ સૂત્ર છે કોઈ પણ 2 પૂર્ણાંકોનો ગુસા ગુણ્યા કોઈ પણ 2 પૂર્ણાંકોનો લસા જેના બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેના મુજબ પણ એક દાખલો પૂછાય છે। જો તમને ગુસા આપેલો હોય, બંને પૂર્ણાંકો આપેલા હોય તો તેના પરથી લસા શોધવાનું પણ પૂછી શકે છે। લસા આપેલો હોય, બંને પૂર્ણાંકો આપેલા હોય અને તમને ગુસા શોધવાનું પણ કહી શકે છે। અથવા તો ગુસા અને લસા આપેલો હોય અને બંને પૂર્ણાંકો ના આપેલા હોય, એક પૂર્ણાંક આપેલો હોય તો બીજો પૂર્ણાંક શોધવાનું પણ કહી શકે છે મિત્રો। તો આ રીતે પણ ખૂબ જ અગત્યનું આ સૂત્ર છે જેના મુજબ પરીક્ષામાં બોર્ડનો પૂછાતા હોય છે। હવે અસમ્ય છે, આપેલી સંખ્યા અસમ્ય છે કે નહીં તે સાબિત કરવાનું બોર્ડની પરીક્ષામાં √5 છે, √2 છે, √7 છે, આના ઘણા બધા √5 ના બદલે √2 પણ પૂછી શકે, √3 છે, √7 છે, √11 છે, √13 છે, લાઈક આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે। અસમ્ય છે સાબિત કરો। અહીં 3 + 2 √5 છે તો 4 + 3 √5, 6 √3 + 7, લાઈક આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે। અહીં 1/√2, 1/√3, એટલે કે આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે જોયેલા છે, સોલ્વ કરેલા છે। તો મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને આ ટાઈપના જ ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો જ્યાં પણ ટેક્સ્ટ બુકમાં અને તમે બીજા પ્રકાશનો જુઓ છો તો આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે, માટે આવા બધા દાખલા ગણી લો અને તમારા મેક્સિમમ માર્ક્સ આ ચેપ્ટરમાંથી મેળવી શકશો। નેક્સ્ટ બીજું ચેપ્ટર બહુપદીઓ। બહુપદીમાં આપણે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીનો સમાવેશ છે। સુરેખ બહુપદીનું સ્વરૂપ તમને કોઈ પૂછે તો ax + b જેવું છે સુરેખ બહુપદી।
દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કોઈ પૂછે તો ax² + bx + c છે, અને ત્રિઘાત બહુપદીનું કોઈ સ્વરૂપ પૂછે તો ax³ + bx² + cx + d જેવું છે મિત્રો. આ વ્યાપક સ્વરૂપ ખાસ ધ્યાન રાખવું. અહીં શૂન્ય સુરેખ બહુપદીમાં એક જ શૂન્ય મળે, દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મળશે અને ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય મળશે. જેટલી મેક્સિમમ પાવર હોય તેટલા શૂન્યો મળે, ખાસ યાદ રાખવાનું. આલેખ પરથી તમને શૂન્ય પૂછશે. ફોર એક્ઝામ્પલ આવો આલેખ છે, આ એક્સ અક્ષ કહીશું અને વાય અક્ષ કહીશું. આ રીતે એક પસાર થાય છે આલેખ, રેખા દોરેલી છે, આલેખ દોરેલો છે. અહીં y બરાબર p ઓફ x નો આલેખ છે, તો શૂન્યની સંખ્યા કેટલી થાય? તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે x અક્ષને એક બિંદુ, બીજા બિંદુ અને 3 બિંદુમાં છેદે છે, તો શૂન્યની સંખ્યા 3 થાય. આવા લોટ્સ ઓફ દાખલા છે, ઘણા બધા મિત્રોએ સોલ્વ કરેલા છે. આવો ક્વેશ્ચન પણ પૂછાય છે. દ્વિઘાત બહુપદીના શૂન્યો. દ્વિઘાત બહુપદીને એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા હોય બેટા. આલ્ફા અને બીટા શોધવાના દાખલા પૂછશે. ફોર એક્ઝામ્પલ એક બહુપદી છે p ઓફ x બરાબર x² + 3x + 2. આ એક દ્વિઘાત બહુપદી છે, તો તેના શૂન્ય શોધવાનું કે તો જે આપણને સાદરૂપ આપીશું, સ્પ્લિટિંગ મેથડ કરીશું, 4 પદોથી 2 કોમન કરીને આપણે શોધીએ છીએ, તો એક શૂન્ય આલ્ફા મળશે, બીજું શૂન્ય બીટા મળશે મિત્રો. આવા દાખલા પણ પૂછાય છે. શૂન્ય શોધવાના 1 માર્ક્સમાં પૂછી શકે, અને 2 માર્ક્સમાં તમને એવા દાખલા પણ પૂછાય છે શૂન્ય શોધો અને તેને ચકાસો પણ. તો પહેલું શૂન્ય આવશે આલ્ફા, બીજું આવશે બીટા. તેને ચકાસણી માટે પહેલો સંબંધ છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કહીશું. તો પહેલો સંબંધ શૂન્યનો સરવાળાનો છે, બીજો સંબંધ છે શૂન્યનો ગુણાકારનો છે. શૂન્યનો સરવાળો -b/a થાય, શૂન્યનો ગુણાકાર c/a થશે. -b/a અને c/a. શૂન્યનો સરવાળો -b/a, શૂન્યનો ગુણાકાર c/a થાય છે. આ સૂત્ર ખાસ યાદ રાખવું મિત્રો. આવા સૂત્રો પરથી દાખલા પૂછાતા હોય છે. ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય, એક શૂન્ય આલ્ફા હોય, બીજું શૂન્ય બીટા હોય અને ત્રીજું શૂન્ય ગામા હોય. તો પહેલો સંબંધ છે શૂન્યનો સહગુણક આલ્ફા + બીટા + ગામા, શૂન્યનો સરવાળો, જેના બરાબર -b/a થશે. બીજો સંબંધ છે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા, જેનો છે c/a. અને ત્રીજો સંબંધ છે આલ્ફા × બીટા × ગામા, જેને કહીશું -d/a. મિત્રો આ 3 સંબંધો છે જે ખૂબ જ અગત્યના છે, અને આના રિગાર્ડિંગ તમને MCQમાં અથવા તો 1 માર્ક્સમાં પૂછી શકે છે ક્વેશ્ચન, અને ઘણા બધા મિત્રો સોલ્વ કરી શકતા નથી. તો આ સૂત્રો ખ્યાલ આવવા જોઈએ. હવે b a c શું છે? તો a x² નો સહગુણક છે, x² નો સહગુણક b છે, x નો સહગુણક c છે અને અચર પર d છે. તો આ બધા ખૂબ જ અગત્યના સૂત્રો હતા, અને આલેખવાળા દાખલો પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે તમને. ત્રીજું ચેપ્ટર જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. આ ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c જેના બરાબર 0, a1x + b1y + c1 બરાબર 0, a2x + b2y + c2 બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ 2 સમીકરણ યુગ્મ છે, જેમાં છેદતી રેખા ક્યારે મળશે? જ્યારે a1/a2 does not equal to b1/b2, c1/c2. આ બંનેનો ગુણોત્તર સમાન ન હોય ત્યારે છેદતી રેખા મળે છે, અને છેદતી રેખા હોય ત્યારે અનન્ય ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે બેટા? અનન્ય ઉકેલ મળે. એટલે આપણે ગુજરાતીમાં કહીશું એક અને માત્ર એક જ ઉકેલ મળે. અનન્ય ઉકેલ, વન એન્ડ ઓનલી વન સોલ્યુશન, એકમાત્ર ઉકેલ, એક અને માત્ર. તેના માટેની કન્ડિશન ખાસ યાદ રાખજો. સમાંતર રેખા માટે a1/a2 બરાબર b1/b2 હોય, ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે આ બંને ગુણોત્તરો સમાન હોય ત્યારે આપણને સમાંતર રેખા મળે છે. ત્યારે કહીશું કેટલા ઉકેલ મળશે આપણને? એક પણ ઉકેલ મળે નહીં. એક પણ ઉકેલ મળે નહીં મિત્રો. જ્યારે સમાંતર રેખા હોય ત્યારે એક પણ ઉકેલ મળતો નથી. સંપાતી રેખાઓમાં 3 ગુણોત્તરો સમાન થાય છે મિત્રો. આવા 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે છે
જેમાં 3 ગુણોત્તરો સમાન થતા હોય ત્યારે અનંત ઉકેલ મળે. કેટલા મળે મિત્રો? અનંત ઉકેલ, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અનંત ઉકેલો, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તો આ જે 3 ક્વેશ્ચન છે, આ 3 પોઈન્ટ છે, તેના પરથી કમ્પ્લીટલી 1 માર્ક્સનું પૂછાય છે. ત્યારબાદ આદેશની રીત છે, લોપની રીત છે, તેના મુજબ કૂટ પ્રશ્નો છે. આદેશ રીતમાં શું કરવાનું હોય છે? કોઈ પણ બે સમીકરણો આપેલા હશે, x + y = 10 અને x - y = 2. તો આ બંને સમીકરણો હોય અને આદેશ યુઝ કરવો હોય તો શું કરીશું? તો બે સમીકરણો આપ્યા હશે. કોઈ પણ એક મનગમતું સમીકરણ જે નાનું છે, સરળતાથી સોલ્વ કરી શકાય છે તેવું સમીકરણ તમે લઈ લો છો. લાઈક બીજું સમીકરણ લીધું તો બીજા સમીકરણમાં x ને કરતા લીધો તો 2 + y થાય, સમીકરણ 3 બનશે. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માંથી મળી માટે આ કિંમતને 1 માં મૂકીશું, x ની કિંમત મૂકીશું, y ની કિંમત મળશે. તો y ની કિંમત મળી જાય પછી સમીકરણ 3 માં y મૂકો એટલે x મળી જાય. એટલે આ રીતે તમે ઉકેલ શોધી શકો છો. આદેશની રીતે કોઈ પણ એકને કરતા બનાવીને સમીકરણ 3 બનાવીને આપણે બીજામાં મૂકીને આપણે x અને y ની કિંમત શોધી શકીએ છીએ. તો આ રીતે આદેશ થઈ ગયો. લોપની રીતમાં કોઈ પણ બે સમીકરણો છે, લાઈક તો આ બંને સમીકરણ લોપ કરવો હોય તો કોઈ પણ એક ચલને ઉડાડવો પડે. અહીં +y છે, -y છે તો ડાયરેક્ટ ઉડી શકે છે, તો બંનેનો સરવાળો કરીશું. જો ચલના સહગુણક સરખા ન હોય મિત્રો તો ઉપર નીચે કોઈ પણ એક સમીકરણને ગુણાકાર કરી શકીએ છીએ. જો બંને પ્લસમાં હોય તો બાદબાકી કરીને પણ આપણે x શોધી શકીએ, y શોધી શકીએ છીએ. તો આ થઈ ગયો લોપની રીત. બેટા તમને આદેશની રીત પણ પૂછી શકે, 2 ગુણમાં લોપ પણ પૂછી શકે, અથવા તો 3 ગુણમાં બંને રીતો પણ પૂછી શકે, 4 ગુણમાં બંને રીતો પણ પૂછી શકે છે. તો ફરજિયાત આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો જ્યાં પણ દાખલો જોવા મળે ત્યાં બંને રીતો પાવરફુલ કરી દો બેટા, તો તમારે પાક્કા માર્ક્સ છે આ ચેપ્ટરમાંથી. કૂટ પ્રશ્નો એટલે કે ઉંમર સંબંધિત પૂછાય છે. પિતા અને પુત્ર, પિતા અને પુત્રી, માતા અને પુત્રી ના સંબંધ, ઉંમર સંબંધિત કૂટ પ્રશ્નો પૂછાય છે કે જેમાં તમારે સમીકરણો બનાવવાના છે ને તમે ઉકેલ શોધી શકો, લોપથી પણ શોધી શકો, આદેશથી પણ શોધી શકો. પછી આવે છે અપૂર્ણાંક સ્વરૂપના કૂટ પ્રશ્નો પૂછાય છે કે અંશમાં 1 ઉમેરતા, છેદમાં 1 બાદ કરતા. આવા ઘણા બધા ક્વેશ્ચન છે મિત્રો. આવા ક્વેશ્ચન ખાસ જોઈ લેવા. ઉંમર સંબંધિત, અપૂર્ણાંક સંબંધિત દાખલા પૂછાય છે. અંકોની અદલા બદલી કરતા, મૂળ સંખ્યા આના કરતા આટલા ગણી મળે છે, એવા પણ ક્વેશ્ચન પૂછાય છે. પછી ક્રિકેટના આટલા દડાની સંખ્યા આટલી છે, આટલા દડાની સંખ્યા આટલી છે. મતલબ આવા ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં છે જ મિત્રો. તો કૂટ પ્રશ્નોમાં એવા ક્વેશ્ચન પણ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીને ખાસ પૂછાય છે. બેઝિકના વિદ્યાર્થીને આ ટાઈપનું પૂછાતું હોય છે. કૂટ પ્રશ્નો સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું છે. તો 4 માર્ક્સમાં પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનથી મિત્રો ગણી લેવા. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. મિત્રો દ્વિઘાત સમીકરણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જેમાં દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કોઈ પૂછે તો ax² + bx + c જેના બરાબર 0. તો મિત્રો આ ચેપ્ટરમાં તમને એવું સમીકરણ પણ પૂછે કે x + 1² + 5 જેના બરાબર 3x. તો આ સમીકરણ દ્વિઘાત છે કે નહીં ચેક કરવા માટે આપણે સાદુરૂપ આપીએ તો x² 2 ગુણાકારમાં પહેલું પદ ગુણ્યા બીજું પદ કરીશું એઝ પર ધ ફોર્મ્યુલા બરાબર 3x. તો x² + 2x 1 = 2x + 5 જેના બરાબર 3x છે. 3x આ બાજુ તો x² + 2x - 3x અને 5 જેના બરાબર 0. તો x² - x + 5 જેના બરાબર 0. તો મિત્રો અહીં આપણને x² વાળું પદ મળે છે, તો આપણે કહી શકીએ આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એક ગુણમાં એવા પ્રશ્નો પણ પૂછી શકે કે કોઈ પણ સમીકરણ આપ્યું અને તમને કહી શકે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો તમારે ગણતરી કરવી પડે અને બતાવવું પડે કે છે. તો કેમ? જો 2 ઘાત વાળું પદ મળતું હોય તો છે, બાકી નથી. એવા પણ હોય છે કે સુરેખ બહુપદી મળે કાં તો ત્રિઘાત બહુપદી મળે તો દ્વિઘાત સમીકરણ નથી. ખાસ ધ્યાન રાખજો, એવું પૂછાય છે. બીજો એક અગત્યનો ટોપિક છે વિવેચક. વિવેચકને ડિસ્ક્રિમિનન્ટ ડી કહીશું જેના બરાબર b² - 4ac. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે મિત્રો. આ સૂત્ર રિગાર્ડિંગ 1 માર્ક્સનો દાખલો પૂછાય છે મિત્રો. ફિલિંગ ધ બ્લેન્કમાં પૂછાય છે, કાં તો MCQમાં પૂછાય છે, કાં તો 1 લાઇનર ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે. તો સૂત્ર ખૂબ જ અગત્યનું છે મિત્રો. b² શું છે? b શું છે? તો x નો સહગુણકને b કહીશું. a શું છે? તો x² નો સહગુણક a છે. શું છે? અચર પદ c છે.
તો આ ખાસ ધ્યાન રાખવું. બીજના પ્રકાર, જો ડી ની કિંમત 0 કરતાં મોટી મળતી હોય છે મિત્રો, તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. આ એક કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો. જો ડી ની કિંમત 0 મળે તો બે સમાન બીજ મળતા હોય છે, અને ડી ની કિંમત 0 કરતાં નાની હોય બેટા તો એક પણ વાસ્તવિક બીજ મળતું નથી. ખાસ ધ્યાન રાખજો. આ ત્રણ કોન્સેપ્ટ પરથી પણ દાખલો પૂછાતો હોય છે. ડી ની કિંમત b² - 4ac ની કિંમત 0 કરતાં મોટી હોય તો બે અલગ અલગ ઉકેલ મળશે પણ વાસ્તવિક મળશે. ડી બરાબર 0 તો જ્યારે ડી ની કિંમત આપણે આ શોધીશું, આ સમીકરણ દ્વિઘાત સમીકરણ આપ્યું હોય એના પરથી આપણે બીજ શોધવા હોય તો ડી એક્ઝેક્ટલી 0 મળે તો બે સમાન બીજ મળશે મિત્રો. અને ડી ની કિંમત જો નેગેટિવ મળે છે એનો મતલબ કે હવે એક પણ ઉકેલ શોધી શકાશે નહીં. દ્વિઘાત સૂત્રની મદદથી બીજ શોધવા. હવે આ બંને કન્ડિશન આપણને મળે છે તો આપણે દ્વિઘાત સૂત્રથી ઉકેલ શોધી શકીએ. તો x ચલો હોય તો x બરાબર -b વર્ગમૂળમાં +1 - d છેદમાં 2a, એટલે કે કહી શકાય -b +n માં b² - 4ac છેદમાં 2a. આ સૂત્રને આપણે દ્વિઘાત સૂત્ર કહીએ છીએ મિત્રો. આ સૂત્ર પણ કહી શકાય જ્યાં d બરાબર b² - 4ac મૂકી શકીએ. તમને દ્વિઘાત સૂત્ર 1 માર્ક્સમાં પણ પૂછી શકે છે અને બીજ શોધવા માટે તમે આ ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આ ચેપ્ટરમાં અવયવીકરણની રીતે કહે તો તમે ચેપ્ટર નંબર 2 દ્વિઘાત બહુપદીમાં જે સ્પ્લિટિંગ મેથડથી કરતા તે મેથડથી પણ કરી શકો, અને ડી બરાબર પણ આપણે શોધી શકીએ. તો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. ત્યારબાદનું ચેપ્ટર આવે છે જેનું નામ છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી શું છે? તો કોને સમાંતર શ્રેણી કહેવાય? મિત્રો એવી શ્રેણી કે જેમાં દરેક પદ વચ્ચેનો તફાવત સમાન મળે છે. લાઈક 2, 6, 10, 14 આ એક શ્રેણી જઈ રહી છે તો આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. તો કહેવાય. કેમ કહેવાય? કે બે પદો વચ્ચેનો તફાવત d1 જે 6 માંથી 2 બાદ કરતા 4 મળે છે. ત્રીજા અને બીજા પદમાંથી d2 કહીએ તો 10 માંથી 6 બાદ કરો તો પણ 4 મળે છે, અને d3 એટલે 14 માંથી 10 બાદ કરીએ તો પણ 4 મળે છે. ઇટ મીન્સ કે આને સમાંતર શ્રેણી કહેવાય. કેમ કહેવાય? કારણ કે ડિફરન્સ સમાન છે. આ કોન્સેપ્ટ સમજવાની જરૂર છે. તો એવા પણ 1 માર્ક્સમાં પૂછી શકે છે કે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી હોય તો ડિફરન્સ શોધો, તો દરેકનો ડિફરન્સ 4 મળે તો આ રીતે તમે ડિફરન્સ પણ શોધી શકો છો મિત્રો. હવે બીજી વસ્તુ, તમને એવા પણ પ્રશ્ન પૂછે કે સમાંતર શ્રેણી છે, ડિફરન્સ કયો છે, અને પછીના પદ શોધો. 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ પણ શોધો. હવે એના માટે શું કરવું જોઈએ? તો એનું nમું પદનું સૂત્ર લખવું પડે. તો nમું પદ એટલે an બરાબર પ્રથમ પદ a n - 1 અને ડિફરન્ટ d. આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે મિત્રો. અને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એવું થાય છે a plus d, a plus 2d, a plus 3d dash 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 a plus n minus 1 into d. આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહીશું. કેમ કહીશું મિત્રો? પ્રથમ પદ એટલે a1 થશે, સેકન્ડ પદ એટલે a plus n minus 1 એટલે 2 minus 1 into d. તો a plus 2 minus 1 એટલે 1d, તો d કહી શકાય. તો બીજા પદને a plus d કહેવાય. પ્રથમ પદમાં તો n minus 1 તો 1 minus 1 0d થાય એટલે 0 થઈ જાય તો એ જ વધે છે. ત્રીજું પદ તો a plus n minus 1 એટલે 3 minus 1 into d. તો a plus 2d આવશે મિત્રો. કેટલા આવશે? a plus 2d. તો મિત્રો પ્રથમ પદ a થાય, બીજું પદ a plus d થાય, ત્રીજું પદ a plus 2d થાય. જેટલા નંબરનું પદ હોય તેનાથી એક ડી ઓછો હોય. ચોથા નંબરનું હોય તો a plus 3d. કોઈ તમને સમાંતર શ્રેણી મિત્રો આપે અને 50મું પદ શોધવું હોય તો શું થાય? a 50 બરાબર a plus 49d પણ તમે લગાવી શકો છો એઝ પર ધ ફોર્મ્યુલા. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે. એક ગુણ માટે તમારે આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. એ શું છે? તો પ્રથમ પદ છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ કહીશું. n શું છે? તો પદની સંખ્યા છે. કયા નંબરનું પદ છે? તો n એ પદની સંખ્યા છે. ડી શું છે? તો ડી ફોર ડિફરન્સ છે. બંને પદનો તફાવત છે. ખાસ ધ્યાન રાખવું. હવે નેક્સ્ટ પદોનો સરવાળો. n પદોનો સરવાળા માટે પહેલું સૂત્ર છે n/2 2a plus n minus 1 into d. જ્યારે કોઈ પણ સમાંતર શ્રેણી આપી હોય તેમાં એમ કીધું કે 10 પદોનો સરવાળો શોધો તો SN નું ફોર્મ્યુલા લગાવવાનું.
બીજું ફોર્મ્યુલા છે n/2, આને સ્પ્લિટ કરીએ તો a પ્લસ a થાય, n-1 ઇન્ટુ ડી છે. જો સાદરૂપ આપે તો n/2, એ તો એ જ રહે મિત્રો, પણ a પ્લસ n-1 ઇન્ટુ ડી ને શું કહેવાય છે? an કહેવાય છે. તો a પ્લસ an લગાવીશું. તો બીજું સૂત્ર SN નું, આ પહેલું સૂત્ર હતું, આ SN નું બીજું સૂત્ર થયું કે SN બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ an થાય મિત્રો. તો જ્યારે છેલ્લું પદ સમાંતર શ્રેણી લાયક આપ્યું હોય 10, 20, 30, 40, 50, આ સમાંતર શ્રેણી 5 પદો આપ્યા છે, તો છેલ્લા પદને આપણે શું કહીશું? an કહીશું, અથવા તો સ્મોલ l પણ કહેવાય. પ્રથમ પદને આપણે a કહીશું, ડિફરન્સને આપણે d કહીશું, પદોની સંખ્યા 5 છે તો n બરાબર 5 કહીશું. આ બધું ખૂબ જ અગત્યનું છે મિત્રો, અને જરા કોન્સેપ્ટ ખબર હશે તો કોઈ પણ દાખલો તમે ગણી શકવાના છો. હવે SN બરાબર n/2 a પ્લસ an થશે, જેને આપણે ત્રીજું સૂત્ર સ્વરૂપે લખાય તો SN બરાબર n/2 a પ્લસ an ને શું કહી છે મિત્રો? l પણ કહેવાય, સ્મોલ l લાસ્ટ ટર્મનો l પણ કહેવાય છે. કે અમુક દાખલામાં l ની કિંમત આપી હોય તો ગભરાઈ જવાનું નહીં, એ છેલ્લું પદ જ છે, an જ છે. તો આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે. તો મિત્રો આ ચેપ્ટરમાંથી બેઝિકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના દાખલા પૂછાતા હોય છે, સ્ટાન્ડર્ડ માટે પણ ખૂબ જ અગત્યના છે, પરંતુ સૂત્રો ખાસ યાદ આવવા જોઈએ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ છે. આ ચેપ્ટર પ્રમેય માટે ખૂબ જ અગત્યનું અને જાણીતું છે. પ્રમેય નંબર 6.1, જેને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહીશું, થેલ્સનું પ્રમેય કહીશું, અથવા બીપીટી થિયરમ્સ કહીશું. આ ત્રણમાંથી કોઈ પણ એક પૂછે તો આંખો બંધ કરીને તમારે 6.1 પ્રમેય લખવાનો રહેશે મિત્રો, જે તમે આખા વર્ષ નિયમ સારી રીતે તૈયારી કરેલો છે. તો પ્રમેય ખૂબ જ અગત્યનો છે. આ રીતે આકૃતિ છે તેની, કે ત્રિકોણ ABC છે. અહીં આપણે D અને E લઈએ છીએ. અહીં N M 90 ડિગ્રી બને છે. તો આ પ્રમેય એવું કહે છે કે અહીં બંને ગુણોત્તરો સમાન થાય છે. તો AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC. મતલબ આ ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર કોઈ એક રેખા દોરવામાં આવે છે તો તે બે સમાન ભાગોના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ જે કોન્સેપ્ટ છે પ્રમેય 6.1 મુજબ, તો તમને MCQમાં પણ પ્રશ્નો પૂછી શકે છે. આ બાજુની લંબાઈ 4 હોય, આની 8 હોય, આની 5 હોય, તો આની કેટલી થાય એ પ્રમાણે પણ પૂછી શકે છે. કાં તો આખી બાજુ આપી હોય ને આ આપી હોય, આખી બાજુ આપીને આ શોધવાની હોય, એ રિગાર્ડિંગ પર પૂછી શકે છે. તમે ઘણા બધા MCQ પણ સોલ્વ કરેલા છે મિત્રો. તો પ્રમેય 6.1 તો પૂછાય છે, પરંતુ તેના મુજબ MCQ પણ પૂછાય છે. હવે 6.2 પ્રમેય, કે થેલ્સના પ્રમેયનું પ્રતીપ એટલે કે બીપીટી પ્રતીપ શોધો. થેલ્સના પ્રમેયનું પ્રતીપ એટલે ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન થાય છે કે થેલ્સનો પ્રમેય એટલે તો 6.1, પણ તેનું પ્રતીપ કહે તો તમારે 6.2 પ્રમેય લખવાનો છે, અથવા તો બીપીટીનું પ્રતીપ કે તો પણ પ્રમેય નંબર 6.2 લખવાનો છે. તો મિત્રો આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના બંને પ્રમેયો છે, તેના રિગાર્ડિંગ જે MCQ છે તે પણ પૂછાતા હોય છે. તો આ ચેપ્ટરમાંથી ખાસ કરી લેવું. બેઝિકના વિદ્યાર્થીઓ માટે આ પ્રમેય તમારે ખાસ અગત્યના છે પાસ થવા માટે, અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને સ્કોર કરવા માટે પણ પ્રમેય તો કરવા જ પડશે. હવે આવે છે યામ ભૂમિતિ ચેપ્ટર, જેમાં યામ ભૂમિતિમાં કોઈ પણ બે બિંદુ આપેલા હોય મિત્રો, જેના યામ છે x1 અને y1, બીજું બિંદુ છે x2 અને y2. આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય, તો તેના માટે એક અંતર સૂત્ર ઉપયોગ કરીશું. જે AB નું અંતર શોધવું હોય તો વર્ગમૂળમાં લખીશું x1 માંથી x2 નો વર્ગ પ્લસ y1 ઓછા y2 નો વર્ગ. ઘણી બધી જગ્યાએ એવું પણ લખાય છે કે વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો સ્ક્વેર, y2 માઇનસ y1 નો સ્ક્વેર, એ પણ ચાલે, બંને તમે લખી શકો છો. અંતર એટલે AB નું અંતર શોધવું છે, PQ નું અંતર શોધવું છે, XY નું અંતર શોધવું છે. એક સિમ્પલ સવાલ પૂછું કે એના યામ છે x1 અને y1, તેનું ઉગમ બિંદુથી અંતર શોધો. ઉગમ બિંદુ એટલે O ના યામ. ઉગમ બિંદુ એ 0, 0 હોય તો OA સ્ક્વેર બરાબર શું થાય? તો x1 માઇનસ 0 નો સ્ક્વેર, y1 માઇનસ 0 નો સ્ક્વેર. તો OA સ્ક્વેર બરાબર શું આવશે? x સ્ક્વેર, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. તો OA નું અંતર શોધો તો વર્ગમૂળમાં શું આવશે? x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. તો મિત્રો ઉગમ બિંદુ જ્યારે શબ્દ આવે છે ત્યારે 0, 0 યામ લેવાના રહે છે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે છે મિત્રો. વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર એટલે મિત્રો એક રેખાખંડ છે, AB રેખાખંડ, એના યામ છે x1 અને y1,
બીનાયામ છે x2 અને y2, કોઈ વચ્ચેનું બિંદુ P છે એટલે કે P બિંદુ AB ને m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે બે ગુણોત્તર m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેનો મતલબ કે P ના યામ શોધવા હોય તો pxy બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. મિત્રો આ જે સૂત્ર છે જે વિભાજન સૂત્ર કહીશું, એક માર્ક્સમાં પણ પૂછી શકે અને કોઈ તમને દાખલો આપ્યો 7.2 માં જે પહેલો દાખલો છે કે એના યામ બીના યામ છે, આ 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન બિંદુના યામ શોધો. તો 1 2 2 1 1 + 2 1 2 2 1 1 + 2 યાદ રાખો મિત્રો, અને યાદ રાખીને અપ્લાય કરીને કિંમતો મૂકીને ગણી લો, માર્ક્સ મળી જશે તમને. તો ખૂબ જ અગત્યનું ચેપ્ટર, ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ વિભાજન સૂત્ર, જેને ઇંગ્લિશમાં સેક્શન ફોર્મ્યુલા કહે છે મિત્રો. બે સમાન ભાગમાં કરે છે. એક દાખલો તો એવો પણ છે કે ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગનો મતલબ થાય કે રેખાખંડમાં ત્રણ સરખા ભાગ પડે છે એટલે બે બિંદુઓ લેવા પડશે, P બિંદુ અને Q બિંદુ. તો P બિંદુ લો તો 1:2 ગુણોત્તર આવશે અને Q બિંદુ લો તો 2:1 ગુણોત્તર આવશે. તો એ પ્રમાણે પણ આપણે દાખલા ગણેલા જ છે મિત્રો, એવા દાખલા પણ પૂછાય છે. મધ્ય બિંદુના યામ, ધારો કે એના યામ છે, બીના યામ છે x1 અને y1 છે, x2 અને y2 છે, મધ્ય બિંદુ P છે મિત્રો. તો મધ્ય બિંદુને આમ P ના યામ શું થશે? x અને y, x1 પ્લસ x2 છેદમાં 2, y1 પ્લસ y2 છેદમાં 2. તો P ના યામ x1 પ્લસ x2 છેદમાં 2, y1 પ્લસ y2 છેદમાં 2 એ મળી ગયું બિંદુ P ના યામ, એટલે કે મધ્ય બિંદુના યામ મળી ગયા. હવે મધ્ય કેન્દ્ર G ના યામ. હવે ત્રિકોણ છે મિત્રો ABC, એના યામ છે x1 y1, B ના યામ છે x2 y2 અને C ના યામ છે x3 y3. તો મધ્ય કેન્દ્ર G છે, મધ્ય કેન્દ્ર શું છે મિત્રો? G. તો G ના યામ શું લખાય? x y z શોધવો હોય તો આપણે x1 x2 x3 કરીશું, તેના છેદમાં 3 મૂકીશું, y1 y2 y3 કરીશું, તેના છેદમાં 3 મૂકીશું. તો આ થઈ ગયું મધ્ય કેન્દ્ર G ના યામ. શું થઈ ગયું? મધ્ય કેન્દ્ર G ના યામ. તો આ રીતે સરસ મજાનું ચેપ્ટર છે અને આના રિગાર્ડિંગ જ દાખલા પૂછાતા હોય છે મિત્રો, તો ખાસ જોઈ લેવા. નેક્સ્ટ ચેપ્ટર છે ત્રિકોણમિતીય પરિચય, જેમાં આ બધા સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, કોસેક થીટા, સેક થીટા એ બધા વિધેયો છે મિત્રો. હવે સાઇનનો મતલબ શું થાય? તે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ, કાટકોણ ત્રિકોણથી સમજીએ. તો કાટકોણ ત્રિકોણમાં ABC ત્રિકોણ લઈએ, બિંદુ એ આગળ થીટા લઈએ છીએ. તો સાઇન એટલે સામેની બાજુ થાય, અપન કર્ણ થાય છે મિત્રો. સામેની બાજુ BC છે, છેદમાં કર્ણ શું થશે? AC થશે. આ કર્ણ હંમેશા ફિક્સ છે, આ 90 ના સામે કર્ણ જ હોય. થીટો આ બાજુ હોય તો સામેની બાજુ BC થાય, થીટા જો આ બાજુ હોય તો સામેની બાજુ AB થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખવું. પાસેની બાજુ કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થશે, કોસ થીટા એટલે AB પાસેની બાજુ થશે, કર્ણ થશે તો AB ના છેદમાં AC આવશે. ટેનનો મતલબ શું થાય? સાઇન અપન કોસ થાય, સાઇન અપન કોસ એટલે સાબા કર્ણ, પાબા કર્ણ એટલે સાબા અપન પાબા આવશે. એટલે ટેન થીટા એટલે સામેની બાજુ BC થાય અને પાસેની બાજુ AB થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખવું. હવે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ વ્યસ્ત પ્રમાણમાં જે ઉલટા છે તો પાબા ઉપર જશે અને સાબા નીચે આવશે. અથવા તો તમે કહી શકો કોટ એટલે સાઇન કોસ અપન સાઇન થાય, પાબા કર્ણ અપન સાબા કર્ણ તો પાબા સાબા આવશે. તો કોટ થીટા લે તો પાસેની બાજુ AB થાય અને સામેની બાજુ BC થાય છે મિત્રો. એટલે કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો લખી શકાય કે ટેન થીટા ગુણ્યા કોટ થીટા બરાબર 1 થાય. ધ્યાન આપજો, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે માટે ગુણાકાર 1 થશે. કોસેક થીટા અને સાઇન થીટા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે સાબા અપન કર્ણ હતું તો અહીં શું બનશે? કર્ણ અપન સાબા બનશે. તો કોસેક થીટામાં કર્ણ ઉપર શું આવશે? AC આવશે ને સામેની બાજુ થીટા અને સામેની બાજુ BC આવશે. મિત્રો ખ્યાલ આવી રહ્યો છે? તમે ભણેલા છો આખું વર્ષ, તો પણ જોઈ લો એક વખત રિવાઇઝ સ્વરૂપે. સેક મતલબ કોનું ઊંધું છે? કોસનું ઊંધું છે. તો કોસમાં પાબા કર્ણ હતું તો કર્ણ પાબા થશે.
કર્ણ પણ પાસેની બાજુ, કર્ણ શું છે AC છે અને પાસેની બાજુ શું છે તો પાસેની બાજુ AB છે મિત્રો. ખાસ અગત્યનો આ જે કોન્સેપ્ટ છે અને આના રિગાર્ડિંગ તમે દાખલા ગણી શકો છો. ઘણી બધી કિંમતો આપી છે તેના મુજબ તમે આ ગણી શકો છો. પરંતુ આ કાટકોણ ત્રિકોણ બનાવવા ફરજિયાત છે. ઘણા બધામાં અહીં 3 આપ્યા છે, 4 આપ્યા છે. તો કર્ણ શોધી લો. તેના મુજબ 3 બાજુ કમ્પ્લીટ કરી લો. પછી 3 4 તો પાયથાગોરસ પ્રમેય યુઝ કરીશું કે આનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ. એટલે કે પાયથાગોરસ પ્રમેયમાં એવું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળા બરાબર હોય છે. તો પાયથાગોરસ પ્રમેય પરથી તમે આ 2 બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધી શકો. આ 2 બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધી શકો. તો 3 બાજુ મળશે. પછી આ સૂત્ર તમે ઉપયોગ કરશો ને ત્રિકોણમિતીય ગુણોત્તર તમે મેળવી શકશો. સાઇન C, સાઇન A, cos C, tan A. લાઈક તમને જે રકમ આપી હોય આ સૂત્રો ઉપયોગ કરીને તમે ગણી શકો છો અને 2 માર્ક્સ તમારા પાક્કા કરી શકો છો. હવે આવે છે ત્રિકોણમિતીય કોષ્ટક, જેને ટ્રિગ્નોમેટ્રિક ટેબલ કહીશું. મિત્રો આ ટેબલ જો તમને આવડી જાય તો પણ તમારા 2 થી 3 ગુણ પાક્કા છે બોર્ડની પરીક્ષામાં. હવે ટેબલમાં ખાસિયત એ છે કે તમારે સાઇનની વેલ્યુ મળી જાય પછી આખું ટેબલ તમને આવડી જાય છે. સાઇનની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું? વર્ગમૂળ કરીશું, નીચે 2 મૂકીશું, વર્ગમૂળ કરીશું, નીચે 2 મૂકીશું, 2 મૂકીશું, વર્ગમૂળ કરીશું, વર્ગમૂળ કરીશું, 2 મૂકીશું, વર્ગમૂળ કરીશું, 2 મૂકીશું. હવે સિક્વન્સમાં 0 1 2 3 4 આ રીતે મૂકી દીધું. જો યાદ ના રહે તો તમે આ પણ યાદ રાખી શકો છો. 0 નો વર્ગમૂળ 0/2 એટલે 0 આવશે. એટલે sin 0 ની વેલ્યુ 0 આવી ગઈ. 1 નું વર્ગમૂળ તો 1 થાય તો 1/2 જ આવશે. √2/2 એટલે 1/√2 આવશે. √3/2 તો √3/2 થશે અને 4 નું વર્ગમૂળ છે આ 2 થશે. 2/2 તો 1 આવશે. એટલે મિત્રો ઓફિશિયલી આપણને વેલ્યુ મળી ગઈ. sin 0 એટલે 0, sin 30 એટલે 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. આ આપણને sin ની ઓફિશિયલી કિંમતો મળી ગઈ. હવે જો તેનો રિવર્સ કરવામાં આવે છે એટલે એક આગળ આવશે ઊંધું. √3/2, 1/√2, 1/2 અને 0. જો તેનું ઉલટ પ્રમાણ કરવામાં આવે છે, મતલબ તેની સિક્વન્સ ચેન્જ કરો, છેલ્લું પહેલું બને, પહેલું છેલ્લું બને, જો સિક્વન્સ ચેન્જ કરીશું તો કોસની વેલ્યુ બની ગઈ. તમારે કંઈ જ યાદ રાખવાનું નથી, કારણ કે સાઇનમાં તમે 0 1 2 3 વર્ગમૂળમાં લખો, નીચે 2 2 2 અને યાદ કરી લો, વેલ્યુ મળી જશે. તેનું ઊંધું કરો તો આપણને કોસની વેલ્યુ મળી. હવે tan નો મતલબ તો તમને બધાને ખબર છે, sin upon cos. તો 0/1 શું થાય બેટા? 0 જ થાય. 1/2 અને √3/2 તો 2 2 કેન્સલ તો 1/√3 આવશે. આ બંને સેમ છે તો 1 આવશે. √3/2 1/2 માં 2 2 કેન્સલ તો √3 આવશે. 1/0 અવ્યાખ્યાયિત થશે. 1/0 પોસિબલ નથી તો અવ્યાખ્યાયિત થશે. હવે તેનું ઉલટ કરી દઈએ તો અવ્યાખ્યાયિત આગળ આવશે. √3 1 નો 1 1/√3 અને 0. આ રીતે તમે સિક્વન્સ કરી શકો છો મિત્રો યાદ કરવા માટે. જ્યારે પણ બોર્ડની પરીક્ષામાં આવો ક્વેશ્ચન હોય છે પરીક્ષામાં તો રફ પેજમાં તમે પહેલા ત્રિકોણમિતીય ટેબલ બનાવી દો. જો તમને વેલ્યુ યાદ ના હોય તો તમે પહેલા કોષ્ટક બનાવી દો અને પછી વેલ્યુ તમને મળી જશે ને તમે મૂકીને સાચો જવાબ કરી શકો છો. કોસેક થીટા એ કોનું ઉલટું છે મિત્રો? વ્યસ્ત કોનું છે? સાઇનનું. વ્યસ્ત કરવા માટે 0 ના નીચે 1 હોય તો 1/0. 1/0 એટલે અવ્યાખ્યાયિત થઈ જશે મિત્રો. 1/2 તો 2/1 થાય તો 2 લખી શકાય. 1/√2 √2/1 તો √2 લખી શકાય. √3/2 તો 2/√3 લખી શકાય. અને 1 નું ઉલટું તો 1 જ થાય તો 1. હવે તેની સિક્વન્સ બદલો તો 1 આગળ આવે, 2/√3, √2/2, 2/2 અને અવ્યાખ્યાયિત. તો આ મુજબ ત્રિકોણમિતીય કોષ્ટક બની જાય છે મિત્રો અને તમે આરામથી સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. ખૂબ જ અગત્યનો કોષ્ટક છે અને આ કોષ્ટક આવડી ગયો તો તમે આરામથી સારામાં સારા માર્ક્સ મેળવીને આ કોષ્ટકની કિંમતો મૂકીને ગણી શકો છો. આ ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે અગત્યના બીજા નિત્યસમો છે. બેઝિક માટે પણ ઉપયોગી છે. cos² પ્લસ sin² બરાબર 1. આ નિત્યસમ ખાસ અગત્યનો છે. sin² પ્લસ cos² બરાબર 1. sin² 45 cos² 45 પણ 1 થાય કારણ કે થીટા સમાન છે. તમને એવો ક્વેશ્ચન પૂછે કે sin 30 પ્લસ cos² બરાબર 1 તો અહીંયા થીટો શું હોવો જોઈએ? તો થીટા 30 હોવો જોઈએ. કેમ? કારણ કે sin² 30 હોય તો cos² 30 હોય તો જ એની વેલ્યુ 1 થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. બીજો નિત્યસમ છે, આના પરથી sin² બરાબર શું થાય? sin cos² આ બાજુ તો 1 - cos² થાય છે.
એટલે cos સ્ક્વેર ને કરતા લઈએ તો cos સ્ક્વેર થીટા બરાબર શું થાય છે? તો 1 - sin સ્ક્વેર થીટા થાય છે. આ ખાસ અગત્યના એક નિત્યસમ પરથી 3 સૂત્રો બની ગયા છે. તેવી જ રીતે બીજું નિત્યસમ છે sec x સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા બરાબર 1 થાય. આમાં પ્લસ હતું, આમાં માઇનસ છે. સાઇન આગળ હતું, આમાં sec આગળ છે. ધ્યાન રાખો મિત્રો. તો sec ને કરતા બનાવીએ તો sec x સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા થશે મિત્રો. બીજો નંબર. ત્રીજો નંબર tan સ્ક્વેર ને કરતા બનાવીએ તો tan સ્ક્વેર પેલી બાજુ તો 1 આ બાજુ આવશે એટલે કે tan સ્ક્વેર થીટા બરાબર શું થાય? sec x સ્ક્વેર થીટા -1 થાય. આ 3 બીજા થઈ ગયા સૂત્રો જે ખૂબ જ અગત્યના છે. સાઇન અને cos નું રિલેશન હતું, આ sec અને tan નું થઈ ગયું. તેના પરથી બીજા 3 સૂત્રો થઈ ગયા. હવે ત્રીજો કોન્સેપ્ટ છે જેમાં cos x સ્ક્વેર થીટા - cot સ્ક્વેર થીટા ઇઝ ઓલવેઝ 1. આ પણ ધ્યાન રાખવાનું. cos x સ્ક્વેર - cot સ્ક્વેર 1 છે, cos x આગળ છે. તો cos x સ્ક્વેર ને કરતા બનાવીએ તો 1 + શું થાય મિત્રો? cot સ્ક્વેર થીટા થશે. અને cot સ્ક્વેર ને આ બાજુ લઈ જઈએ, 1 આ બાજુ લાવીએ તો cot સ્ક્વેર થીટા બરાબર કહી શકાય કે cos x સ્ક્વેર થીટામાંથી 1 બાદ થાય. આ ખૂબ જ અગત્યના નિત્યસમો છે જે તમને સાબિતીના દાખલાઓમાં કામ આવતા હોય છે. મિત્રો અગાઉ જે જોયું કે sin થીટા અને cosec થીટા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે માટે ગુણાકાર 1 થશે. cos થીટા અને sec થીટા નો ગુણાકાર 1 થાય અને tan થીટા અને cot થીટા નો ગુણાકાર 1 થાય કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ખાસ ધ્યાન રાખવું, આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના છે. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, જેમાં ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ. ઉચ્છેદ કોણ કોને કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ નીચે ઊભો છે અને કોઈ પણ પદાર્થ ઉપર છે, બિલ્ડિંગ ઉપર બેઠું છે, કોઈ ટોચ જોવાની છે તો નીચેથી દ્રષ્ટિ રાખો છો ઉપર તરફ, તો જે જમીન સાથે આંખનો ખૂણો બને છે તેને આપણે ઉચ્છેદ કોણ કહીશું. અને ઉપર કોઈ બેઠેલો છે કોઈ વ્યક્તિ અને નીચે પદાર્થને જોઈ રહ્યો છે તો જમીન અહીં જે ક્ષિતિજ રેખા સાથે ખૂણો બને છે એટલે ઉપરથી નીચે જોવા માટે જે ખૂણો બને છે તેને અવક્ષેદ કોણ કહીશું અને અહીં જે ખૂણે બને છે તેને ઉચ્છેદ કોણ કહીશું. આટલો ડિફરન્સ છે મિત્રો. અને સ્વાધ્યાય 9.1માં 1 થી 6 દાખલા બેઝિકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના છે મિત્રો. જે મિત્રો આખું ચેપ્ટર સ્કીપ કરવા માંગતા હોય તે 1 થી 6 દાખલા કરી લેજો. એમાંથી આવે છે ને આવે છે જ. અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટરના 14 દાખલા છે, બધા એક વખત જોઈ લેવા મિત્રો. એમાંથી 2 માર્ક્સ મળતા હોય તો શું ખોટું છે? કારણ કે 80 માર્ક્સ લાવવા માટે દરેક માર્ક્સની મહત્વની વેલ્યુ છે. તેના માટે તમે જે 8મું ચેપ્ટર સારી રીતે ભણ્યા હશો, sin cos tan 45 sin 30, આ બધી કિંમતો છે આ ચેપ્ટરમાં યુઝ કરવાની છે. અને જે પ્રમાણે કોન્સેપ્ટ તમને કુલ પ્રશ્ન સ્વરૂપે આપેલો છે તેને સમજવાનો છે, આકૃતિ ડ્રો કરવાની છે અને જે શોધવાનું છે તમે શોધી શકો છો મિત્રો. ખૂબ જ અગત્યનું ચેપ્ટર, ભલે 2 ગુણનું છે પણ અગત્યનું છે. વર્તુળ. આ ચેપ્ટર વર્તુળમાં પ્રમેય 10.1 પ્રમેય 10.2 સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ છે. આ મિત્રો સ્પર્શક છે બી, આ સ્પર્શ બિંદુ પી છે, આ ત્રિજ્યા છે તેને લંબ છે 90 ડિગ્રી. આવો પ્રમેય 10.1માં સાબિત કરવાનું છે. પરંતુ આ પ્રમેય મુજબ તમને એમસીક્યુમાં સ્વરૂપમાં પૂછાઈ શકે છે કે અહીં લંબાઈ 24 છે, અહીં ત્રિજ્યા 7 છે, તો આ શોધો, એટલે કે આ બહારની ઓક્યુ શોધો. અથવા તો તમને બહારનું આપેલું છે, ત્રિજ્યા આપી છે અને આ લંબાઈ શોધવાની છે. એટલે કે મિત્રો અહીં કોન્સેપ્ટ બને છે કાટકોણ ત્રિકોણો. કાટકોણ ત્રિકોણ પરથી કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો બરાબર હોય છે. આ કોન્સેપ્ટ યુઝ કરીને પણ તમે આ દાખલો ગણી શકો છો મિત્રો. હવે 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ વર્તુળ છે મિત્રો, બહારનું બિંદુ પી છે, આ વર્તુળના સ્પર્શકોની લંબાઈ સમાન કરવાની છે. અને આ કોન્સેપ્ટ પરથી પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે અહીં બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 ડિગ્રી છે, તો તમારે શોધવાનું છે POQ. તો આ કેટલો થાય? તો જો મિત્રો આ 80 હોય તો સામેનો ખૂણો 100 થશે કારણ કે બંનેનો સરવાળો 180 થાય કારણ કે ચક્રીય ચતુષ્કોણ બને છે. અહીં તો 90 ડિગ્રી છે તો 90 180 થયા તો આ બંનેનો સરવાળો 180 થવો જોઈએ. તો જો આ બંનેનો ખૂણો 80 હોય તો આ સામે 100 હોય તો જો અડધું કરવામાં આવે તો 50 થાય છે. જો આ 60 હોય તો 120 હોય તો 60 થાય છે. તો આ કોન્સેપ્ટ પરથી પ્રમેય નંબર 10.2 પરથી પણ તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. અને આ બંને પ્રમેયો તો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે મિત્રો. ચેપ્ટર નંબર 11 જેનું નામ છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ. મિત્રો વર્તુળ વિશે તમને બધાને ખ્યાલ છે. વર્તુળ આ પ્રમાણે હોય છે. વર્તુળનું કેન્દ્ર છે,
ઓ કેન્દ્ર લઈ લઈએ, બે ત્રિજ્યાઓ મિત્રો લીધી અને આ ચાપ, આ બંને ત્રિજ્યાઓ, અને આ જે ભાગ તમે જોઈ રહ્યા છો તેને આપણે શું કહીશું? વૃતાંશ કહીશું. આ નાનો પોર્શન છે માટે આને લઘુ વૃતાંશ કહીશું. બાકીનો જે ભાગ દેખાય છે, આ બાકીનો જે ભાગ છે એમાં પણ વર્તુળનું કેન્દ્ર છે, આ ત્રિજ્યા છે અને આ બાજુનો આ ચાપ છે. બાકીનો ભાગ છે તેને ગુરુ વૃતાંશ કહીશું. હવે આ ચેપ્ટરમાં ગુરુ વૃતાંશ, લઘુ વૃતાંશ સંબંધિત દાખલો પૂછાય છે. તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ એટલે અહીં આખું સર્કલ 360 ડિગ્રીનું છે મિત્રો. અહીં થીટા પડે છે તો થીટા અપન આખું સર્કલ 360 ને ધ્યાનમાં રાખીને 360 અને વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. તો થીટા પણ 360 πr² એ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થશે અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થશે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુનો પોર્શન બાદ કરીશું તો ગુરુ મળશે. તો વર્તુળનું ક્ષેત્રફળ πr², જેમાંથી થીટા પણ 360 πr² બાદ કરીશું તો આ જે ભાગ મળે છે તેને આપણે ગુરુ વૃતાંશ કહીશું. શું કહીશું મિત્રો? ગુરુ વૃતાંશ. તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુનો ભાગ બાદ કરી દો તો જે ભાગ ઉપરનો મળે છે તેને શું કહેવાય મિત્રો? ગુરુ વૃતાંશ કહીશું. શું કહીશું? ગુરુ વૃતાંશ, જે ખૂબ જ અગત્યનું છે. હવે આપણે નેક્સ્ટ વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય? વૃત્તખંડ એટલે વર્તુળ બનાવી દઈએ મિત્રો. વર્તુળનું કેન્દ્ર છે, ચાપ છે. આ જે ભાગ છે આ જીવા છે, આ ચાપ છે અને વચ્ચે ઘેરાતો પ્રદોષ એટલે એને લઘુ વૃત્તખંડ કહીશું. ઉપરનો જે ભાગ આખો થશે તેને ગુરુ વૃત્તખંડ કહીશું. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું થાય? તો મિત્રો આખો જે લઘુ ચાપ છે, લઘુ વૃતાંશ છે, આ તમે જોઈ શકો છો. ઓ એ બી, અહીં પી લઈ લઈએ તો OAPB એ લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી આપણે ઉપરનો ત્રિકોણ, આ જે ત્રિકોણનો ભાગ બાદ કરીએ તો આ જે પોર્શન મળે છે તેને લઘુ વૃત્તખંડ કહીશું. તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ છે તેમાંથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરીએ તો તેને શું કહેવાય મિત્રો? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે બીજું લઘુ એટલે હવે ગુરુ શોધીએ. લઘુ વૃત્તખંડ પછી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું આવે? તો મિત્રો આખા વર્તુળમાંથી આ લઘુનો ભાગ બાદ થાય તો બાકીનો જે વધે છે તેને ગુરુ વૃત્તખંડ કહેવાય. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ થાય તો તેને શું મળે છે મિત્રો? ગુરુ વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે ચાપ, પહેલો ચાપ આવે છે, આ વર્તુળ છે મિત્રો. તમે જુઓ છો આ ચાપ દેખાય છે. આ જે ચાપ છે તેને લઘુ ચાપ કહીશું. તો લઘુ ચાપની લંબાઈ, તો આ થીટો, આ કેન્દ્ર આગળ બને છે થીટા, 360 નું સર્કલ છે અને ચાપ એ વર્તુળના પરિઘનો એક ભાગ છે એટલે 2πr. એટલે થીટા જેટલો હશે તે પ્રમાણે ચાપ ડિસાઇડ થશે. તો થીટા પણ 360 2πr થશે. જેમાંથી 2 કેન્સલ થાય તો 180 આવે તો કહી શકાય થીટા પણ 180 πr. થીટા પણ 180, જેને લઘુ ચાપની લંબાઈ કહીશું. હવે ગુરુ ચાપની લંબાઈ કરવી હોય તો લખીએ અહીંયા આપણે ગુરુ ચાપની લંબાઈ એટલે આખા વર્તુળના પરિઘમાંથી લઘુ ચાપની લંબાઈ બાદ એટલે થીટા પણ 180 πr બાદ કરીશું. તો આ જે કોન્સેપ્ટ છે આ સૂત્ર આધારિત બધા ચેપ્ટર બનેલા છે મિત્રો. અને સ્વાધ્યાય 11.1 તમે જોયું હશે, તો 11.2 જોયું હશે,
11.1 ખૂબ જ અગત્યના દાખલાઓ પૈકી તમે આ બધા જ કોન્સેપ્ટ ઉપયોગ કરેલા છે અને આ સરસ દાખલા તમે ગણી શકો છો. નેક્સ્ટ આવે છે પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળમાં ખૂબ જ અગત્યના કોન્સેપ્ટ છે, જેમાં સમઘન છે, લંબઘન છે, નળાકાર છે, શંકુ છે, અર્ધગોલક છે, ગોલક છે અને આકાર બધાના ખબર છે. આ બધા આકાર બેટા કેવા છે? 3D શેપ છે. આ શું છે? સમઘન છે. લંબઘનમાં દરેક બાજુ લંબચોરસ આકારની હોય છે મિત્રો. આ લંબઘન છે. નળાકારમાં ઉપર પણ ગોલ હોય છે, નીચે પણ ગોળ હોય છે અને હાઈટનો સમાવેશ થાય છે. ત્યારબાદ શંકુ, આ ટાઈપનું પણ તમે દોરી શકો છો. આ ટાઈપનું પણ દોરી શકાય છે મિત્રો. ગોલક અને અર્ધગોલક, લીંબુને કટિંગ કરેલું હોય તો તમે અર્ધગોલક સ્વરૂપમાં જોઈ શકો છો. આ બધા જ આકાર સમજવા જેવા છે. તેના ખાસ અગત્યના સૂત્રો છે. કોઈ પણ ચેપ્ટર તમારે ગણવું હોય, કોઈ પણ સ્વાધ્યાય તમારે ગણવું હોય, આના રિગાર્ડિંગ કોઈ પણ દાખલો ગણવો હોય તો આ તેના સૂત્રો ખૂબ જ અગત્યના છે. હવે મિત્રો સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? સમઘનનું કુલ પૃષ્ઠફળ 6 બાજુ હોવાથી 6l², કારણ કે બધી બાજુઓ l², l², l² l² l², 6 બાજુ હોવાથી 6l² થશે. સમઘનનું ઘનફળ લઈએ બેટા તો l ગુણ્યા l કરીશું એટલે l નો ઘન થશે. અને ખૂબ જ અગત્યના દાખલાઓ છે. અને આ ચેપ્ટરમાં એક સેક્શન બીમાં પૂછાતો દાખલો છે કે બે સમઘનને ભેગા કરવામાં આવે છે, એનું ઘનફળ આપેલું છે, તેના પરથી તમારે લંબાઈ શોધવાની છે. લાઈક 64 ઘનફળ આપ્યું છે. આ એક સમઘન છે. બે સમઘનને ભેગા કરતા દરેક સમઘનનું ઘનફળ 64 છે, તો તેની લંબાઈ 4 મળશે. અને બે સમઘન ભેગા થયા છે માટે એક આખું જે બને છે તેને લંબઘન કહીશું. તો બે સમઘન ભેગા થાય તો લંબાઈમાં વધારો થાય છે, પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થતો નથી. ખાસ ધ્યાન રાખજો. એના રિગાર્ડિંગ દાખલા પૂછાય છે ને પૂછાય જ છે. લાઈક અહીં બીજો એક સમઘન દોરવામાં આવે તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીં લંબાઈમાં જ વધારો થાય છે, પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થતો નથી. તો બે સમઘન ભેગા થાય તો જે લંબઘન આકાર બને છે તેમાં લંબાઈમાં વધારો થશે, પહોળાઈ ઊંચાઈ તો સેમ ટુ સેમ રહેશે. તેના રિગાર્ડિંગ 2 માર્ક્સમાં હોય જ છે સેક્શન બીમાં બેટા, ખાસ ધ્યાનથી જોઈ લો. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ લખવામાં આવે બેટા તો 6 બાજુ હોય છે, 6 બાજુ લંબચોરસ હોય છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ લંબાઈ, મતલબ આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. તમે કોઈ લંબઘન આકારનો રૂમ જો તો ઉપર LB, નીચે LB, બાજુમાં BH, બાજુમાં BH, LH, LH, મતલબ 6 બાજુ છે, દરેક બાજુ લંબચોરસ આકારની છે તો 2 વખત LB + BH + HL. જો ઉપરનું છત અને નીચેનું તળિયું ના હોય તો તેને પાર્શ્વ પૃષ્ઠફળ કહીશું. 4 બાજુ એમાંથી LB નીકળી જશે તો 2 બ્રેકેટમાં BH + HL એટલે કે 2H બ્રેકેટમાં L + B આવશે. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય. અને લંબઘનનું ઘનફળ બધાને ખબર છે, એમાં લંબાઈ પણ હોય, પહોળાઈ પણ, ઊંચાઈ પણ હોય. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બેટા લેવામાં આવે તો એકચ્યુઅલી આખું ગોળ ફરીએ તો 2π જેટલું અંતર તો કાપીએ છીએ વર્તુળના પરિઘ જેટલું, પરંતુ h નો સમાવેશ થાય, હાઈટ આવી જાય માટે 2π નળાકારની વક્ર સપાટી આવશે. નળાકારનું કુલ પૃષ્ઠફળ બેટા હોય તો આ 2πrh તો છે જ, પણ ઉપર પણ ગોળ છે, નીચે પણ ગોળ છે, તો πr² અને πr² એડ થઈ જાય બેટા. તો 2πrh ઓલરેડી છે જ અને πr² 2πr² એડ થાય તો 2πr બ્રેકેટમાં શું આવશે? h + r, જેને નળાકારનું કુલ પૃષ્ઠફળ કહીશું. જેમાં નળાકારની વક્ર સપાટીનો તો સમાવેશ થાય, પણ ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ. ઘણા બધા દાખલા એવો પણ છે કે નળાકાર હોય અને ઉપર નીચે શંકુ બેસાડેલો હોય તો ઉપર તમારે શંકુ બનાવવાનો રહે, નીચે શંકુ બનાવવાનો રહે. એક સરસ મજાના સંયોજિત ઘન પદાર્થનું, એટલે કે અહીં નળાકારના ઉપર નીચે શંકુ પણ બેસાડેલો છે, પરંતુ નળાકાર વિશે ખ્યાલ હોય તો તમને શંકુ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બેટા થાય πrl થાય. હવે L શું છે? તો L ને આપણે ત્રાસી ઊંચાઈ કહીશું, H ઊંચાઈ છે ને રેડિયસ એટલે ત્રિજ્યા થશે.
તેના મુજબ એક અગત્યનું સૂત્ર બને છે પાયથાગોરસ પ્રમાણે L² બરાબર S² પ્લસ R². જો કોઈ દાખલામાં ઊંચાઈ આપેલી હોય, ત્રિજ્યા આપી હોય અને L ના આપેલો હોય તો તમે આ સૂત્ર ઉપયોગ કરીને L શોધીને આપણી કિંમત મૂકી શકીએ છીએ. શંકુની વક્ર સપાટી થઈ ગઈ. શંકુનું કુલ પૃષ્ઠફળ લખવું હોય બેટા તો πr L તો છે, તેમાં આપણે એક વર્તુળનું ક્ષેત્રફળ πr² એડ કરીશું તો πr બ્રેકેટમાં L પ્લસ R થાય છે. ખાસ ધ્યાન રાખવું, πr બ્રેકેટમાં L પ્લસ R. આ કુલ પૃષ્ઠફળ થઈ ગયું. અને શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું છે. આખું સાયન્ટિફિક રીઝન છે કે નળાકારનું ઘનફળ બેટા હોય એ એકચ્યુઅલી πr² છે. નળાકારનું ઘનફળ πr² છે તો શંકુનું ઘનફળ ધ્યાન રાખવાનું, શંકુનું ઘનફળ એ નળાકાર કરતા ત્રીજા ભાગનું છે. એક સાયન્ટિફિક રીઝન છે કે આ જે ઘનફળ છે તેના ત્રીજા ભાગનું ઘનફળ શંકુનું થાય છે. જો નળાકારનું આવડતો ત્રીજો ભાગ એટલે 1/3 લગાવી દેવાનું, શંકુનું મળી જશે. અને તમને MCQમાં જે સેક્શન એ છે મિત્રો, એમાં 21, 22, 23 અને 24 જે જોડકા હોય છે તેમાં આ ટાઈપના સૂત્રો યાદ કરીને જજો. તમને પક્કા 2 માર્ક્સ મળી જશે મિત્રો, 4 માર્ક્સ મળી જશે. તો આ ખૂબ જ અગત્યના આ સૂત્રો છે મિત્રો. અને આવા સૂત્રો તમને MCQમાં પૂછાઈ શકે છે. ગોલક, તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4πr² થાય બેટા. કેટલો થાય? 4πr². ગોલકની વક્ર સપાટી હોય, ગોલકનું ઘનફળ લઈ લઈએ તો 4/3 πr3. આ યાદ રાખી લેજો, 4/3 πr નો ઘન. જો અર્ધગોલક હોય, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો 2πr² થાય છે, તેનું અડધું થઈ જાય. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ હોય બેટા તો 2πr² છે અને ઉપરથી જુઓ તો πr² દેખાય તો અર્ધગોલકનું કુલ 3πr² થઈ જાય. અને અર્ધગોલકનું ઘનફળ લઈએ તો 4/3 ના બદલે 2/3 πr નો ઘન થાય. આ બધા સૂત્રો બેટા અગત્યના છે ને આ બધા સૂત્રો આધારિત જ દાખલા હોય છે, પરંતુ તમારે દાખલાને સમજવો પડે છે અને સમજ્યા બાદ તમે આ કોઈ પણ સૂત્ર ઉપયોગ કરશો તો દાખલાનો જવાબ આવી જશે. તો સરસ મજાના દાખલા છે મિત્રો. જ્યારે પૃષ્ઠફળ ઘનફળ શોધતા હોય, પૃષ્ઠફળ શોધતા હોય ત્યારે જવાબ સેમી² મીટર²માં આવશે. જ્યારે ઘનફળ શોધતા હોય ત્યારે ધ્યાન રાખવાનું એકમ સેન્ટીમીટર ઘન મીટર ઘન લગાવવાનું રહેશે. હવે આવે છે ખૂબ જ અગત્યનું ચેપ્ટર જેનું નામ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં મધ્યક શોધીશું, બહુલક શોધીશું, મધ્યસ્થ શોધીશું. મધ્યક 3 રીતે શોધીશું મિત્રો. સાદી રીત છે, સીધી રીત છે, પ્રત્યક્ષ રીત કહીશું. બીજી રીત છે ધારેલા મધ્યકની રીત છે બેટા. અને ત્રીજું પદ વિચલનની રીત છે. આ 3 રીતે તમે મધ્યક શોધી શકો. જો તમને ધારેલા મધ્યકનું નામ આપ્યું છે તે રીતે શોધવાનું, તમને ખાલી મધ્યક શોધવાનું કહે તો તમે કોઈ પણ રીત યુઝ કરીને ગણી શકો છો. મધ્યકને આપણે x બાર વડે દર્શાવીશું. x બાર બરાબર અહીં સિગ્મા fi xi અપન સિગ્મા fi થાય છે. આ અગત્યનું સૂત્ર છે. સાદી રીતે શોધવું હોય તો તમે fi xi શું તે મધ્ય કિંમત છે. ધારેલા મધ્યકમાં x બાર બરાબર a ધારેલો હશે તો a પ્લસ કરીશું. સિગ્મા fi di અપન સિગ્મા fi કરીશું. અને પદ વિચલનમાં સિગ્મા x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપન સિગ્મા fi ગુણાકારમાં આપણે h કરીશું. તો આ રીતે આપણે ખૂબ જ અગત્યના જે સૂત્રો છે આ સૂત્રો પરથી કોઈ પણ તમે દાખલો ગણી શકો છો. અગાઉ જે સિરીઝ ગઈ છે 1 થી 14 ચેપ્ટરમાં એમાં દાખલાનો પણ સમાવેશ થયો છે, તમે જોઈ શકો છો. અત્યારે ખાલી ક્વિક રિવિઝન માટે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ ખૂબ જ અગત્યના સૂત્રો છે. h શું છે તો વર્ગ વચ્ચેનો તફાવત છે મિત્રો, જે વર્ગ લંબાઈ છે તેનો તફાવત છે. બહુલક, બહુલકને આપણે z સંજ્ઞા વડે દર્શાવીશું. z બરાબર આપણે કહીશું કે l પ્લસ ફ્રીક્વન્સી 1 ફ્રીક્વન્સી 0 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણાકારમાં h. આ બહુલક શોધવાનું સૂત્ર છે મિત્રો. l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h છે. આ ખાસ સૂત્ર અગત્યનું છે. મધ્યસ્થને આપણે કેપિટલ m વડે દર્શાવીશું. m બરાબર શું થાય? l પ્લસ n/2 માઇનસ cf થશે છેદમાં f ગુણાકારમાં h. તો n એટલે શું છે? કુલ અવલોકનો છે, મતલબ કુલ આવૃત્તિ છે. cf એટલે સંચય આવૃત્તિ કહીશું, જે આવૃત્તિ પરથી શોધવાની છે, આવૃત્તિ પરથી શોધવાની છે. તો m બરાબર l પ્લસ ઘણા બધા પ્લસ કરવાનું ભૂલી જતા હોય છે, તો મધ્ય શોધવાનું છે. અને આ 3 જે છે મેન, તેના પરથી આપણે 3 અલગ રીતે દાખલા શોધી શકીએ છીએ. મધ્યક રિગાર્ડિંગ
બહુલક રિગાર્ડિંગ અને મધ્યસ્થ રિગાર્ડિંગ દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે ને પૂછાતા હોય છે. ખાસ અગત્યનો કોન્સેપ્ટ એ છે કે મધ્યક, બહુલક અને મધ્યસ્થ આ ત્રણ વચ્ચેનો સંબંધ, તો એક સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. z એટલે શું છે? z એટલે બહુલક છે, m એટલે મધ્યક છે, મધ્યસ્થ છે, અને x બાર એટલે મધ્યક છે. આ ત્રણે ત્રણ જે ટોપિક છે મધ્યક, બહુલક, મધ્યસ્થના રિગાર્ડિંગ ત્રણે ત્રણને સંબંધિત સૂત્ર. આ સૂત્ર પરથી તમને MCQમાં બેટા 1 માર્ક્સનું પૂછાય છે. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું. z ની કિંમત આપી હોય, m ની કિંમત આપી હોય, x બારની શોધવાનું કહે છે. x બારની આપી હોય, m ની આપી હોય તો z ની પણ શોધવાની કહે છે. તો આ રીતે તમને પૂછી શકે છે મિત્રો. આ તો સૂત્ર યાદ રાખવું. અને ખૂબ જ અગત્યનું છેલ્લું ચેપ્ટર જેને સંભાવના કહીશું. સંભાવનામાં શક્ય ઘટનાની સંભાવના, જે શક્ય છે તેની સંભાવના 1 થાય, જે ચોક્કસ છે તેની ઘટનાની સંભાવના 1 થાય, અશક્ય ઘટના જે પોસિબલ જ નથી તેની 0 થશે. હવે શક્યની પૂરક, શક્યની 1 હોય પણ શક્યની પૂરકની સંભાવના 0 થશે. અશક્યની પૂરક, અશક્યની 0 થાય પણ તેની પૂરક ઘટનાની સંભાવના 1 થશે. આ ખાસ યાદ રાખવાનું. ઘણા બધા મિત્રો માટી ખાઈ જાય છે આ દાખલામાં, એટલે કે ભૂલી જાય છે. ઘણા બધા શક્યની પૂરક હોય એટલે 1 લખે છે કારણ કે પૂરક છે એટલે 0 આવે, અશક્યની પૂરકમાં 1 આવે છે. હવે આ ચેપ્ટરમાં સિક્કા, પાસા અને પત્તા રિગાર્ડિંગ દાખલા પૂછાય છે. સિક્કા રિગાર્ડિંગ આવા દાખલા પૂછાઈ છે કે સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે તો સિક્કાને 2 બાજુ હોય છે. 1 વખત ઉછાળીએ તો 2 શક્યતાઓ મળે મિત્રો. સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો 4 શક્યતાઓ મળે છે. અને સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો 2 ની 3 ઘાત તો 8 શક્યતાઓ મળે છે. ખાસ ધ્યાન રાખવું. જેટલી વખત ઉછાળવો તેની 2 ની ઘાત કરી દેવાની, કારણ કે 2 બાજુ છે સિક્કાને. પાસામાં પણ એવું છે. પાસો છે બેટા, તો પાસામાં 6 બાજુ હોય છે. 1 વખત ઉછાળે તો 6 શક્યતા મળશે. 2 વખત ઉછાળીએ તો 36, 6 × 36 શક્યતાઓ મળશે. અને પાસાને 3 વખત ઉછાળે 6 × 6 216 શક્યતાઓ મળતી હોય છે મિત્રો. તો પાસો છે આ સિક્કો તમે જોયો. હવે ત્યારબાદ પત્તા છે. પત્તામાં બેટા તમને બધાને ખ્યાલ છે કે પત્તા કેટલા છે? પત્તા 52 છે. પણ 4 ટાઈપના પત્તા છે બેટા. પહેલો ટાઈપ જેમાં લાલનું પત્તું, ચોકટનું પત્તું, કાળીનું પત્તું અને ફલ્લઈનું પત્તું. દરેક પત્તા 13 છે બેટા. ખાસ ધ્યાન રાખજો. હવે લાલનું પત્તું એટલે આમ કહેવાય છે હાર્ટ, દિલનું પત્તું આપણે કહીએ છીએ. હાર્ટનું પત્તું 13 પત્તા છે. ચોકટ એટલે ચરકટ કહીએ છીએ. ચોકટ, ડાયમંડ 13 પત્તા છે. કાળા રંગનું પત્તું, કાળીનું પત્તું કહેવાય 13, અને ફલ્લઈનું પત્તું 13 છે. એટલે ટોટલ 13 ચોક 52, 4 પ્રકારના પત્તા છે. જેમાં 1 થી 10 તો નંબર જ છે. 11 નંબરનું પત્તુને જેક કહીશું, જે. 12 નંબરના ક્વીન કહીશું, રાણી. અને 30 નંબરને કિંગ કહીશું, રાજા. તો આ બધા પત્તા ચિત્રવાળા છે. કેવા છે મિત્રો? ચિત્રવાળા પત્તા છે. તો હવે દરેકમાં 3 પત્તા તો ચિત્રવાળા છે. 10 + 3, 10 + 3, 10 + 3 અને 10 + 3. એટલે કે મિત્રો 13 પત્તા છે. એમાં 10 પત્તા 1 થી 10 નંબર છે, અને 3 પત્તા ચિત્રવાળા છે કે જેમાં ચિત્ર દોરેલું છે. તો કોઈ તમને પૂછે કે ચિત્રવાળા પત્તા હોવાની સંભાવના, પત્તાને છીપવામાં આવે ને એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો ચિત્રવાળા પત્તા હોય તેની સંભાવના. તો ચિત્રવાળા પત્તા કેટલા છે? 12 પત્તા છે. તો 12/52 આવશે. તેને ભાગ કરીશું તો મળશે. હવે કોઈ તમને કે લાલ રંગનો રાજા, તો લાલ રાજા, લાલ રંગ કે તો તમારે લાલનું ને લાલનું ટોટલ 2 રાજા થાય, કારણ કે 4 રાજા છે. તેમાંથી લાલ રંગ પૂછે છે તો લાલ રંગના રાજા 2 છે. લાલનું ખાલી પૂછે છે તો 1 જ રાજા થાય. ખાલી કાળીનું પૂછે તો 13 જ ગણવાના. કાળીના પત્તા કેટલા? તો 13 પત્તા છે. કાળા રંગના પૂછે તો તમારે ટોટલ 13 અને 13 તો 26 પત્તા લાલ રંગના છે, 26 પત્તા કાળા રંગના છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખવું.
પત્તા રિગાર્ડિંગ દાખલા પૂછાતા હોય છે અને એના મુજબનો દાખલો આવે છે. હજુ પણ એક કોન્સેપ્ટ, ઘણા બધા મિત્રોને અવિભાજ્ય, વિભાજ્ય સંખ્યામાં એકી સંખ્યા, બેકી સંખ્યા, આ બધા નાના નાના ટોપિક. અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય છે બેટા, વિભાજ્ય સંખ્યાની શરૂઆત 4 થી થાય છે. એકી સંખ્યા તો 1 3 5 7 લાઈક, બેકીમાં 2 4 6 8 લાઈક. તો અવિભાજ્ય સંખ્યામાં 2 નો સમાવેશ થાય છે. વિભાજ્ય સંખ્યા સૌથી નાની 4 છે. આ ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેના મુજબ સંભાવના શોધવામાં પૂછાય છે. આ સંભાવના ચેપ્ટરમાં એવું કીધું હોય કે એક પેટી છે, તેમાં લાલ રંગના આટલા દડા છે, કાળા રંગના આટલા દડા છે, લીલા રંગના આટલા દડા, એવા દાખલા પણ પૂછાય છે દડા રિગાર્ડિંગ. તો મિત્રો, આ હતું આપણું 1 કલાકનું સુપરફાસ્ટ તમારે રિવિઝન, જેમાં આપણે બધા જ ટોપિક આવરી લીધા છે. દરેક ટોપિકનો મેં સમાવેશ કરીને એક સરસ મજાનો 1 કલાકનો વિડીયો બનાવ્યો છે તમારી સમક્ષ. તો મિત્રો, બધાએ સરસ મજા રીતે જોયું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. અને બોર્ડની પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ. અને છેલ્લી મારી ટિપ્સ એવી આપીશ બેટા, કે જે તમારો સેક્શન એ છે, જે 24 ગુણનો છે, 24માંથી 24 લાવવાની તૈયારી રાખજો બેટા. જો 24 તમારા આવી ગયા તો સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી ઓપ્શનલ છે. સેક્શન બીમાં 13માંથી 9 લખવાના છે. 13 દાખલામાંથી કોઈ પણ 9 દાખલા લખી શકો બેટા. સેક્શન સીમાં 9માંથી 6 લખી શકો અને સેક્શન ડીમાં 8માંથી 5 લખી શકો. અને 24માંથી 24 આવી ગયા તો સેક્શન બીસીડી તો તમે લડી લેશો, જેમાં તમે સારામાં સારા માર્ક્સ લાવી શકવાના છો. તો તમારે 70+, 80માંથી 80 લાવવા હોય તો સેક્શન એ સાથે ખૂબ જ અગત્યની મહેનત કરજો. જેના માટે મેં તમને કોન્સેપ્ચ્યુઅલી બધા ફોર્મ્યુલાઝ અને એ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા મેં તમને કરાયેલા છે. બધા ચેપ્ટર અગત્યના છે, દરેક વસ્તુ કરવાની છે. વન્સ અગેન ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આ દરેક મિત્રોને મોકલી દો જે ધોરણ 10માં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને આવતીકાલે જ બોર્ડની એક્ઝામ છે, તે બધાને મૂકી શકો છો. થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર વોચિંગ ધીસ વિડીયો.